આ છે પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન ચાણસદ, જ્યાં પ્રમુખ સ્વામી મહારાજના ગ્રહ ત્યાગ દિવસ પર રમા એકાદશીથી લાભ પાંચમ સુધી દીપોત્સવની ઉજવણીમાં લાખો હરિભક્તો હાજરી આપી દિવ્યતા અનુભવે છે। જે નારાયણ સરોવરમાં પ્રમુખ સ્વામી નિત્ય સ્નાન કરતા હતા તે જગ્યા આજે રોશની અને દીપકોથી ઝળહળી ઉઠ્યું છે। તો આજે આપણે મુલાકાત લીધી હતી વડોદરા નજીક આવેલા નાના એવા ચાણસદ ગામની કે જ્યાં 1921માં આ જ ઘરમાં શાંતિલાલ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો। એ શાંતિલાલ ઉપર એમને એક ગુરુ શાસ્ત્રીજી મહારાજ જે આ બીએપીએસ સંસ્થાના સંસ્થાપક એમની એક ચિઠ્ઠી આવી, આજે ગ્રહ ત્યાગ કરીને સેવામાં જોડાઈ જાઓ। ગુરુની આજ્ઞા બધું મૂકી દીધું, મિત્રોને કીધું કે હવે અમારા છેલ્લા રામ રામ જય સ્વામિનારાયણ એમ કરીને વિદાય થયા। પ્રમુખ સ્વામી મહારાજે 1937માં જે દિવસે ગ્રહ ત્યાગ કર્યો તે તિથિ હતી આસો વદ 11 એટલે કે રમા એકાદશી। આજે પણ તે દિવસની ઉજવણી રૂપે ચાણસદ ગામમાં સાયકલ પર હરિભક્તો નીકળે છે। જેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લી વખતે આ ગામમાંથી નીકળ્યા હતા। બાદમાં અહીંના પાવનકારી નારાયણ સરોવરની ફરતે હજારો દીપક પ્રગટાવી પ્રમુખ સ્વામી મહારાજની વસુધૈવ કુટુંબકમની ભાવનાને યાદ કરાય છે। અહીં પ્રમુખ સ્વામીના જીવનની ઝાંખી કરાવતા ચિત્રો પણ રાખવામાં આવ્યા છે, જેના પર યુવાનો પ્રેરણા મેળવે છે। વડોદરાથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલા આ ચાણસદ ગામની મુલાકાત તમને પણ આજીવન યાદ રહેશે।